નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સત્તાધારી ભાજપે ઊંઝા એપીએમસીની આગામી ચૂંટણી માટે પોતાનો મેન્ડેટ જાહેર કર્યો છે। ભાજપે એશિયાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે તેના સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરી નાખી છે, જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે ઊંઝા એપીએમસીની આ ચૂંટણી માટે ધારાસભ્ય કિરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે। અને અગાઉ ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ આમને સામને આવી ગયા હતા। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ફોર્મ ભર્યું હતું। 2 ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા દિનેશ પટેલ બિનહરીફ જાહેર થયા છે। એપીએમસીના પૂર્વ અધ્યક્ષ દિનેશ પટેલનું જૂથ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ એવા નેતામાં સામેલ છે કે જેમને ભાજપનો જનાદેશ મળ્યો છે। ખેડૂત વર્ગમાં પોતાનું નામાંકન દાખલ કરાવવા માટે અરવિંદ પટેલ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ પક્ષની પેનલમાંથી ગેરહાજરી છે, જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો અને વેપારી વિભાગના 4 બેઠકો માટે 16 ઉમેદવારો વચ્ચે આગામી 16મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં 1152 મતદારો મતદાન કરશે, જેનું પરિણામ બીજા દિવસે એટલે કે 17મી ડિસેમ્બરના રોજ જાહેર થશે। પરંતુ આ બધાની વચ્ચે ખબરો એવી મળી રહી છે કે હાલ તેવું ચર્ચાઈ રહ્યું છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલના ભાજપના જ 2 જૂથો ચૂંટણી લડતા હોવાના કારણે બળવો થવાના ડરે ભાજપે મેન્ડેટ આપવાનું છેલ્લા ટાઈમ સુધી ટાળ્યું હતું અને સાંસદ અને જિલ્લા પ્રમુખે ચૂંટણી બિનહરીફ કરવા માટે આ બંને જૂથના ઉમેદવારોને મનાવવા માટે મથામણો કરી હતી। જોકે તેમાં સફળતા ન મળી હતી અને છેવટે ભાજપે મેન્ડેટ જાહેર કરતા ધારાસભ્ય કિરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે। તો બીજી તરફ ભાજપ સામે જ ભાજપનો જંગ નિશ્ચિત થઈ જતા ખેડૂતો અને વેપારી બંને વિભાગોમાં મતદારોને કેમ્પમાં લઈ જવાની તૈયારીઓ કરી દેવાઈ હતી। જોકે હવે ચૂંટણી પરિણામમાં વિજેતા બન્યા પછી જ ચેરમેન પદ માટે પાર્ટી લેવલની જે મેન્ડેટ છે તે અપાઈ શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।